મિત્રો આપણે થોડા દિવસ પહેલા મકાઈ વાવી હતી, તો મકાઈ બી સરસ મજાની થઈ ગઈ છે. મિત્રો પહેલા આપણે મકાઈ વાવી હતી ને ત્યારબાદ ઘઉં વાવ્યા હતા. એટલે મિત્રો પહેલા મકાઈ વાવી હતી એટલે મકાઈની હાઈટ સારી એવી થઈ ગઈ છે. આ જોઈ શકો છો મિત્રો મકાઈ. આપણે 3 નાની નાની ક્યારીમાં મકાઈ વાવી હતી અને જોઈ શકો છો મિત્રો મકાઈ કેવી સરસ મજાની થઈ ગઈ છે, એકદમ તંદુરસ્ત. આ તો એક વેતની થઈ ગઈ છે, એક વેતથી જરાક નીચી છે. ને મિત્રો આ છે આપણી અડદ. આપણે લગભગ 2 મહિના પહેલાં અડદની કાપણી કરી હતી, પણ મિત્રો અમે ડાંગરનું કાપણી કરવા માટે અને ડાંગરની સાફ સફાઈ ને બધું કરી એમાં લગભગ 1.5-2 મહિના થઈ ગયા. એટલે અડદમાંથી દાણા કાઢવાના રહી ગયા છે અમારે. આ એક કામ રહી ગયું છે અમારું બાકી. કોઈક દિવસે ટાઈમ મળશે ત્યારે આપણે આ કામ કરીશું. આ છે અડદ, જોઈ શકો છો. ઘણા દિવસથી પડેલી હતી એટલે અડદ થોડી બગડી ગઈ છે. અમુક દાણા સારા નીકળે છે. આ જોઈ શકો છો મિત્રો, આ સારા છે અને બગડેલા બી છે. મિત્રો આજે આપણે 2 ક્યારીમાં ખેડ કામ કર્યું. મિત્રો 2 ક્યારીમાં અમે મકાઈ નહોતા વાવવાના, પણ મિત્રો મેં જે મકાઈનું બિયારણ લઈ આવ્યા હતા તે વધી ગયું છે, એટલા માટે 2 ક્યારીમાં મકાઈ વાવવાના છે. મિત્રો હું લગભગ અઠવાડિયા પછી ખેતર આવ્યો. મિત્રો હું જ્યારે ખેતરે લાસ્ટ ટાઈમ આવ્યો હતો ત્યારે અમે મકાઈ વાવી હતી ને એના થોડા દિવસ પછી ઘઉં વાવ્યા હતા. મિત્રો મેં ખેતરે આવ્યો હતો, મારે ઘઉં અને મકાઈ જોવાની ખૂબ જ ઈચ્છા હતી, કારણ કે મિત્રો મેં અઠવાડિયા પછી ખેતર આવ્યો. તો મિત્રો આજે મેં ઘઉં અને મકાઈ બંને જોઈ લીધી. એકદમ સારા છે. હજુ બી મકાઈ વાવવાની છે, જેટલું બિયારણ બચેલું છે એટલી મકાઈ વાવવાની છે આપણે. તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ. મળીશું આવતીકાલના નવા બ્લોગમાં. મિત્રો જ્યારે ખેડકામ કરવા માટે આવ્યો હતો ખેતરમાં, ત્યારે બગલાઓ ટ્રેક્ટરની પાછળ ફરતા હતા જીવડાઓ ખાવા માટે. જે આપણે ખેડકામ કરીએ એમાંથી જે જીવડા નીકળે, ઈયળ નીકળે, એ બધું ખાવા માટે બગલાઓ પાછળ ફરતા હતા. મિત્રો આપણે ટ્રેક્ટર બંધ કરી નાખ્યું, ટ્રેક્ટર ઊભું રાખી દીધું, તો બગલાઓ ઊભા રહી ગયા છે. મારી રાહ જોઈ છે. હજી ખેડકામ કરશે તો હજી ખાવા ખોરાક મળશે, પણ મિત્રો આપણું ખેડ કામ કરવાનું પતી ગયું છે. બગલાઓ આપણે મળીશું કોઈક દિવસ પાછા ખેડવા આવીશું ત્યારે જરૂરથી આવજો, તમને જરૂરથી ખાવાનું મળશે. તો બગલાઓ અત્યારે હું જાઉં.